બોટાદ જિલ્લાના રાણપુર પાસે લીંબડી રોડ પર આવેલ સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરતું શ્રીજી વિદ્યાધામ ગુરુકુલ કરમઠ ખાતે ભવ્ય શાકોત્સવ ઉજવાયો। રાણપુર લીંબડી રોડ પર આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરુકુલ કરમઠ ખાતે ભવ્ય અને દિવ્ય સ્વામિનારાયણ ભગવાનનો શાકોત્સવ ઉજવાયો। વર્ષો પહેલા સ્વામિનારાયણ ભગવાને જે શાકોત્સવ કર્યો હતો 60 મણ રીંગણા 12 મણ ઘીનો જે વઘાર કરીને અદ્ભુત શાક બનાવ્યું હતું તે શાકોત્સવની ઝાંખી કરાવતો આ દિવ્ય અને ભવ્ય શાકોત્સવ શ્રીજી વિદ્યાધામ કરમઠ ગુરુકુળ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક પરમ પૂજ્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીના આયોજન હેઠળ અને શાકોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં 3000 ઉપરાંત ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો। શાકોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે રાણપુર ટેક્સપિન બેરિંગ કંપનીના ઓનર વિશાલભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાણપુર ચોડા, લીંબડી તાલુકાના 30 ઉપરાંત ગામોના હરિભક્તો હાજર રહ્યા, જેમાં કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓની સાથે સંતોના આશીર્વાદ અને મહેમાનોનું સન્માન વગેરે કાર્યક્રમો યોજાયા હતા। શાકોત્સવનો મહાપ્રસાદ લઈને હરિભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો। આ શાકોત્સવને સફળ બનાવવા માટે શ્રીજીધામ સ્વામિનારાયણ ગુરુકુળના કૃષ્ણવલ્લભ સ્વામી, ગોપાલચરણ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી સહિતના સંતો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। કૃષ્ણવલ્લભદાસજી સ્વામિનારાયણ ગુરુકુલ કરમઠ આજે તારીખ 4 જાન્યુઆરી 2026 શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના આંગણે અતિ ભવ્ય અને દિવ્ય સ્વામિનારાયણ ભગવાનને ચાલુ કરેલો એ શાકોત્સવ આજે ખૂબ દિવ્યતાથી ઉજવાણો, જેમની અંદર ખૂબ મોટી સંખ્યામાં લગભગ 3000+ લોકોએ આજે મહાપ્રસાદ લીધો। ખાસ કરીને પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીના માર્ગદર્શન અને એમના નેજા હેઠળ આટલું ભવ્ય અને દિવ્ય આયોજન થયું, એમાં ઘણા બધા લોકોએ લાભ લીધો છે। મુખ્ય મહેમાન તરીકે ટેક્સપિન બેરિંગ કંપનીમાંથી અમારે વિશાલભાઈ ભૂપતભાઈ મકવાણા એ પણ ઉપસ્થિત રહ્યા, અને સાથે સાથે અમારે વિદ્યાર્થીઓના વાલીઓ, હરિભક્તો, સજ્જનો, આગેવાનો, આજુબાજુના 35 થી 40 ગામના હરિભક્તોની સાથે આ દિવ્ય શાકોત્સવ ઉજવવામાં આવ્યો।